સોમનાથનું જ્યોતિર્લિંગ જે ઓરિજિનલ હતું એ જમીન પર નહીં પણ હવામાં લટકતું રહેતું હતું. જી હા, એ એક અદ્ભુત અને ચમત્કારી શિવલિંગ હતું એવું કહેવાય છે, જેની સ્થાપના ચંદ્રદેવે પોતે કરેલી. પણ મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ પર હુમલો કર્યો અને એમાં રહેલા હજારો ભક્તોને માર્યા અને ત્યાર પછી એને એ જ્યોતિર્લિંગને પણ ખંડિત કરેલું અને એ જ્યોતિર્લિંગના ટુકડા પોતાની જોડે લઈ ગયો હતો. અને એવું કહેવાય છે કે મક્કાની જે મસ્જિદ છે એના પગથિયા પર એ ટુકડા નાખેલા છે. સાચું ખોટું ખબર નહીં, પણ લોકવાયકા તો આવી જ છે. એટલે જે અત્યારે જોઈ રહ્યા છીએ એ પછીથી સ્થાપિત કરવામાં આવેલું જ્યોતિર્લિંગ છે. અને સોમનાથનું મંદિર તો બહુ જ બધી વાર બનાવવામાં આવ્યું છે, કેમ કે એને વારે ઘડીએ ખંડિત કરી દેવામાં આવતું હતું. સોમનાથ મંદિરનો બીજો એક ચમત્કાર એ છે કે ત્યાં રહેલો બાણસ્તંભ. બાણસ્તંભમાં સીધું લખેલું છે કે અહીંયાથી દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે ક્યાંય જમીન નથી, ફક્ત પાણી જ છે. અને ખરેખર એવું જ છે. તો હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોને આ વાતની કેવી રીતે ખબર હતી? અને શું ખરેખર સોમનાથનું જ્યોતિર્લિંગ હવામાં લટકતું હશે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને જરૂર કહેજો. આવી જ બીજી કોઈ જગ્યા, કોઈ મંદિર કે કોઈ સ્થળ તમારા ધ્યાનમાં જો હોય તો મને કમેન્ટમાં જણાવજો કે પછી મને ડીએમ કરજો. હું એ જગ્યા ઉપર જરૂર વિડીયો બનાવીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફોલો કરતા રહેજો અને શેર કરતા રહેજો. આવજો.